કલ્યાણ જ્વેલર્સનો સ્ટોક જુઓ ફોકસમાં છે। છેલ્લા 2 દિવસમાં ગઈકાલે અને આજની વાત કરીએ તો આ સ્ટોકમાં ઓલમોસ્ટ 15%થી વધુની તેજી આપણને આવતી જોવા મળી છે। હવે શું ખાસ કારણો રહ્યા છે, કેમ તેજી આપણને આવતી જોવા મળી છે, એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી। જી શ્રદ્ધા, જણાવો, કલ્યાણ જ્વેલર્સમાં આજે ફરી પાછી એક સારી તેજી છે, અપર સર્કિટ પણ લાગતી જોવા મળી, શું ખાસ કારણો? જી, તો કલ્યાણ જ્વેલર્સમાં આપણે જે રીતે જોઈએ કે 3 દિવસનો ઘટાડો તો ત્યારબાદ ગઈકાલે આપણને એક તેજી આવતી જોવા મળી હતી। એનું મુખ્ય કારણ છે કે સૌથી પહેલાં તો બિઝનેસ અપડેટ આવતી જોવા મળી હતી કલ્યાણ જ્વેલર્સ તરફથી। ત્યારબાદ સિટી તરફથી એક રિપોર્ટ આવ્યો છે કલ્યાણ જ્વેલર્સ પર ગઈકાલે કે તેઓએ ખરીદદારીની સલાહ આપી છે અને ટાર્ગેટ આપ્યા છે 750 રૂપિયા પ્રતિ શેરના, એટલે કે તેઓ એક ખૂબ જ મોટી અહીંયાથી અપસાઇડ જોઈ રહ્યા છે આમાં। અને સાથે જ Q1ના કન્સોલિડેટેડ આવક ગ્રોથની વાત કરીએ તો અહીંયા 38%ની અપસાઇડ જોવા મળી છે એઝ પર બિઝનેસ અપડેટ યર ઓન યર બેસિસ પર, જે અનુમાન જે 43%ના હતા એના કરતાં ઓછી છે। ભારતીય બિઝનેસની વાત કરીએ કલ્યાણ જ્વેલર્સના તો અહીંયા 38%નો વધારો જોવા મળ્યો છે। ખાસ કરીને એમાં 28% સેમ સ્ટોર સેલ્સ ગ્રોથથી ડ્રાઈવ થતો જોવા મળ્યો છે આ ગ્રોથ। કંપનીએ 12 નવા કલ્યાણ સ્ટોર્સ એડ કર્યા છે અને કેન્ડર જે છે ત્યાં એની આવક જે છે અહીંયા 112%નો યર ઓન યર બેસિસ પર વધારો થતો જોવા મળ્યો છે અને તેના 5 સ્ટોર્સ આ વખતે એડ કરાયા છે Q1માં। અને ટોટલ સ્ટોર્સ નેટવર્કની વાત કરીએ કલ્યાણ જ્વેલર્સના તો 524 સ્ટોર્સ થયા છે, એમાંથી 354 કલ્યાણ સ્ટોર્સ છે ભારતમાં, 38 મિડલ ઈસ્ટમાં, 2 સ્ટોર યુએસમાં અને 1 સ્ટોર યુકેમાં છે અને સાથે જ 129 કેન્ડર આઉટલેટ્સ અહીંયા છે ટોટલ કુલ નેટવર્ક્સમાંથી। અને સાથે જ સિટી બ્રોકરેજ છે તેઓ ફ્રેન્ચાઇઝી લેડ એક્સપાન્શન ગ્રોથ અહીંયાથી જોઈ રહ્યા છે અને સાથે જ તેઓને લાગી રહ્યું છે કે ROCEમાં અહીંયાથી ઇમ્પ્રુવમેન્ટ થતું જોવા મળી શકે છે, એટલે કે રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડમાં। અને બ્રોકરેજનું કહેવું છે કે મેનેજમેન્ટે ખાસ હાઇલાઇટ કર્યું છે કે અત્યારે અધિક માસ ચાલી રહ્યો હતો પાછલા મહિને, તેની ઇમ્પેક્ટ હોવા છતાં પણ અહીંયા હેલ્ધી સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ અક્રોસ ધ કી માર્કેટ જોવા મળ્યો હતો, જે એક સારી પોઝિટિવ ફેક્ટર છે ઘણું। અને ઇન્ટરનેશનલ ઓપરેશન્સની વાત કરીએ તો અહીંયા પણ 35%નો ગ્રોથ જોવા મળ્યો હતો। ખાસ કરીને મિડલ ઈસ્ટની વાત કરીએ તો અહીંયા 30%નો ગ્રોથ હતો। મેનેજમેન્ટે કહ્યું છે કે ઇવન ધો જે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યું હતું તે છતાં પણ સારો ફૂટફોલ ઇમ્પેક્ટ થયો, તે છતાં પણ સારો ગ્રોથ અહીંયાથી આવતો જોવા મળ્યો છે મિડલ ઈસ્ટ તરફથી। અને ગઈકાલે પણ આ સ્ટોકમાં આપણને તેજી જોવા મળી હતી અને આજે પણ આ રેલી આજે આપણને અહીંયાથી કન્ટિન્યુ રહેતી જોવા મળી છે અને ખૂબ મોટી ખરીદદારી આજે જોવા મળી છે અહીંયા। જી આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે। તો જુઓ, ગઈકાલની એક સારી